આજે ત્રીજો દિવસ છે અને હું આપને પહેલા તો આ દ્રશ્ય બતાવીશ કે આ ઝવેરી જીનનું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ હાલ ટૂંકું પડી રહ્યું છે। મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો માં જગદંબાની આરાધના કરી રહી છે, ગરબે ઘૂમી રહ્યા છે। ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં બોટાદ શહેર અને જિલ્લામાંથી નાની મોટી દીકરીઓ, મોટી બહેનો, માતાઓ માં જગદંબાની આરાધના કરવા હાલ અત્યારે આવી પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને બોટાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ વાત કરવામાં આવે તો હાલ અત્યારે આપણી સાથે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ તેઓ પણ હાલ અત્યારે અહીં ઉપસ્થિત છે। આપણે સીધા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ સાથે વાત કરીશું। મયુરભાઈ, કેટલી ખુશી છે, આજે ત્રીજો દિવસ છે, પગ મૂકવાની જગ્યા નથી, ગ્રાઉન્ડ પણ ટૂંકું પડી રહ્યું છે, શું કહેશો? બોટાદની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સુરક્ષા સેતુના સોસાયટી સહયોગથી જે આજે નમો ગ્રુપ દ્વારા ત્રિમૂર્તિ ગરબાનું આયોજન કર્યું છે, ત્યારે માતાઓ અને બહેનો હજારોની સંખ્યામાં મા જગદંબાની આરાધના કરી રહ્યા છે, ગરબે ઘૂમી રહ્યા છે। એ જોઈને ખૂબ આજે આનંદની લાગણી થાય। જે પ્રમાણે મયુરભાઈ વાત કરવામાં આવી કે આપણે જે આ વિચાર કર્યો હતો, આજે ત્રીજો દિવસ છે, અત્યારે આ ગ્રાઉન્ડ પણ ટૂંકું પડી રહ્યું છે, આવતા વર્ષે કેવી તૈયારી, કેવું આયોજન થશે? ખૂબ આજે ઉત્સાહ જોઈ અને આજે અમને પણ એવું થાય છે કે અમે ગ્રાઉન્ડમાં લોકોની ભક્તિની આજે માપ કાઢવાની અંદર અમે પણ ટૂંકા પડ્યા। હાલ અત્યારે આપણી સાથે બોટાદ શહેર ભાજપના પ્રમુખ ચંદુભાઈ છે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત। ચંદુભાઈ, પગ મૂકવાની જગ્યા નથી, ગ્રાઉન્ડ પણ ટૂંકું પડી રહ્યું છે। આજે બીજા વર્ષે અમારી અપેક્ષાથી પણ વધારે બહેનો આજે રાસ લેવા આવી છે। બોટાદ સિટીની તમામ વર્ગના લોકો અહીં ફ્રી ઓફમાં અમે વ્યવસ્થા કરી છે। ખૂબ સારી એવી સાઉન્ડ છે, ઓર્કેસ્ટ્રા છે અને પોલીસ પરિવારનો બંદોબસ્ત છે। અહીં જે પણ બહેનો આવે છે એ પોતે નિર્ભયતાથી દર વખત રાસ ગરબા લઈ શકે છે। ભાઈઓ માટે પણ અલગથી બેસવાની વ્યવસ્થા છે। તમામ લોકો ખૂબ મન ભરીને નાચે, ખૂબ મન ભરીને નવરાત્રિ ઉજવે એવી સૌને અમારી નમ્ર વિનંતી છે। બોટાદ જિલ્લાના સમગ્ર લોકો બોટાદ શહેરમાં આવે અને આ નવનોરતાનો લાભ લે એવી સૌને હું આમંત્રણ આપું છું અને સૌને લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટી મયુરભાઈ અને એમની ટીમ, સમગ્ર ટીમને અમે આમંત્રણ આપીએ છીએ। જે પ્રમાણે વાત કરવામાં આવી, આપણી સાથે હરેશભાઈ છે। હરેશભાઈ, શું કહેશો? પગ મૂકવાની જગ્યા નથી, ગ્રાઉન્ડ પણ ટૂંકું પડી રહ્યું છે, કેટલી ખુશી? ખાસ જેની આતુરતાથી આપણને વાત હતી એ નવરાત્રિનો મહોત્સવ હોય, છેલ્લા 3 વર્ષથી કોઈ મોટું આયોજન ન હોય ત્યારે, અને આ સુંદર મજાનું વિશાળ ગ્રાઉન્ડ, આવું સુંદર મજાની ઓર્કેસ્ટ્રા, સુંદર સાઉન્ડ અને ખાસ કરીને સૌથી વધારે સાવચેતી, ખાસ કરીને નિર્ભય રીતે રમી શકાય એવા સુંદર મજાના આયોજનમાં આજ મન ભરીને ઝૂમવા માટે સમગ્ર બોટાદ જાણે ઉમટી આવ્યું હોય એવું છે। અને એક આયોજકને, આ ટીમને હકીકત અભિનંદન પાઠવવા પડે, કારણ કે આ સમગ્ર આયોજન ખૂબ સુંદર મજાને કર્યું છે। ખૂબ આનંદ। જાણીતા ઉદ્યોગપતિ હરિભાઈ છે। હરિભાઈ, આજે ત્રીજો દિવસ છે, ગ્રાઉન્ડ ટૂંકું પડી રહ્યું છે, પગ મૂકવાની જગ્યા નથી, કેટલી ખુશી છે? આજે ખુશીનો ખૂબ જ દિવસ છે। 25,000 કરતાં પણ વધારે માણસો છે, 10,000 વધારે કરતાં મારી બહેનો, મારી માતાઓ રાસ લઈ રહી છે, ત્યારે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને આવનારા સમયમાં આની કરતાં પણ વધારે વિશાળ આયોજન થાય, મારી માતાઓ રાસ લે, એના સાથે અમે આનંદ અનુભવીએ છીએ। જે પ્રમાણે મયુરભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અને સમગ્ર ભાજપની ટીમ હાલ અત્યારે ઉપસ્થિત હતી અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ તરફ આપને આ ગ્રાઉન્ડ બતાવીશ કે જે પ્રમાણે આપ આ ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો, આ ઝવેરી જીન છે, બોટાદ શહેરનું સૌથી મોટામાં મોટું જો ગ્રાઉન્ડ હોય તો આ બોટાદનું ઝવેરી જીન જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં અત્યારે પગ મૂકવાની પણ જગ્યા ના હોય તેવી જનમેદની જે છે તે અત્યારે ઉપટી છે। માતાઓ, બહેનો જે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી રહ્યા છે।